વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં એમએલએ યોગેશ પટેલે કટાક્ષ કર્યો। પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર નામ લીધા વિના જ કટાક્ષ કર્યો છે। નવા પ્રમુખ આવ્યા બાદ વીએમસીમાં ઘણી માથાકૂટો ઓછી થઈ છે। કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય તેવું એમએલએ જણાવ્યું। કહ્યું કે દરખાસ્ત મુલતવી રહે, ફરી પાછી આવે અને ફરીથી પાસ થાય। નવા પ્રમુખે ચોખવટ કરી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી દેવી। અત્યારની સ્થિતિ પ્રમાણે પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે, જેમને ટિકિટ નહીં મળી હોય તેઓ પણ ઊભા થશે। પછી સમજાવીશું તો બેસી પણ જશે। કોર્પોરેશનની ચૂંટણીને હવે 4 મહિના રહ્યા છે। નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે। વડોદરામાં વોર્ડ નંબર 16માં યોજાયું હતું ભાજપ કાર્યકર સંમેલન। વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, યોગેશ પટેલે આવનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું છે, શું વિગતો? બિલકુલની વાત કરું તો વોર્ડ નંબર 16માં ભાજપનું જે કાર્યકરનું સંમેલન મળ્યું હતું અને તેમાં ધારાસભ્ય યોગેશ પટેલ હતા કે તેમણે નામ લીધા વગર જ પૂર્વ શહેર પ્રમુખ છે વિજય શાહ તેમના ઉપર કટાક્ષ કર્યો હતો। કારણ કે આપણે અગાઉ પણ અનેકવાર જોઈ ચૂક્યા છીએ કે વડોદરાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમજ જે હોદ્દેદારો છે તેમાં ક્યાંક ને ક્યાંક મળમેળ નહોતો અને તેના જ કારણે વિકાસના જે કામો છે તેમાં પણ અનેક અડચણ ઊભી થતી હતી। તેમણે આજે આ નિવેદન આપ્યું છે કે નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી જે માથાજીકો છે તે ઓછી થઈ ગઈ છે। કોર્પોરેશનમાં પહેલા જ્યારે દરખાસ્ત આવતી હતી ત્યારે કોઈ પણ કામ નહોતા થતા અને દરખાસ્ત મુલતવી રાખવામાં આવતી હતી। એટલે નવા પ્રમુખે આ વખતે ચોખવટ કરી છે કે જે પણ દરખાસ્ત આવે તેને મંજૂર કરી દેવી। અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો છે કે જે પોતાની દાવેદારી નોંધાવશે, ઊભા થશે। જેમને ટિકિટ નહીં મળે તેવા પણ આજે ઉમેદવારો છે તે પોતાનું નામ આગળ રાખશે અને પછી સમજાવીશું તો બેસી પણ જશે। એટલે ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ તો આજે ધારાસભ્ય યોગેશ પટેલ છે આવનારી કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે હોદ્દેદારો છે અથવા તો જે નવા ઉમેદવારો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તક મળે તે પ્રકારનું નિવેદન આજે આપ્યું હતું અને જો તક ના મળે તો તેઓ પણ સમજાવવાથી બેસી જશે। પરંતુ મહત્વની વાત અહીંયા છે કે છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમજ જે સંગઠન હોદ્દેદારો છે તેમનું મનમેળ નહોતો અને તેના જ કારણે વિકાસના કામો રૂંધાતા હતા। પરંતુ હવે જ્યારે નવા પ્રમુખ આવ્યા છે ત્યારે તેમણે તમામ જે કામો કરવાની મંજૂરી છે તે આપી છે। એટલે ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરને વિકાસનો વેગ મળશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે। જી અલ્પેશ, આભાર જાણકારી માટે। તો યોગેશ પટેલે કહ્યું કે નવા પ્રમુખ આવ્યા બાદ વીએમસીમાં ઘણી બધી માથાકૂટો ઓછી થઈ છે। કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ નહોતા થતા તેવું નિવેદન તેમણે આપ્યું છે। જે બી આપણા બધા જ કોર્પોરેટરો હોય તો હમણાં જે બધી માથાજીકો થાય છે એ માથાજીકો થાય નહીં અને આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે। કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય। એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દે। આ વખતે ઘણા ઉમેદવારો ઊભા થશે ને ઘણાને 3 વખત કે 2 વખત નથી મળી એ બી કઈ પાછો ઊભો થઈ જશે ને પાછો બેસી બી જશે। એની ઉમેદવારી નક્કી કરશે, પછી આપણે સમજાવવા જઈશું તો કે આવું બેસી જવું। એટલે આ બધું તો થવાનું છે।